દાઉ બહુત ખીજાયો. દાઉ મને બહુ ચીડાવે છે. શું કહે છે ખબર છે? તમને આ યશોદાજીએ ક્યારે જન્મ આપ્યો? અરે તમે તો ખરીદેલા છો. મોસો કહત તું મોલ કો લીનો, તો એ જસુમતી કબ જાયો. અજન્મા એવા પ્રભુ અજન જન નિવાસ. અજન્મા એવા પ્રભુ આપ પ્રાકટ્ય લે છે જેનો જન્મ જ નથી, અજન્મા છે. અને એવા પ્રભુ રડે છે. શું મૈયા ખરેખર આપે મને જન્મ નથી આપ્યો? મને દાવ એવું પણ કહે છે કે જો ગોરે નંદ, યશોદાજુ ગોરે, આ બંને ગોરા, તું કેમ કાળો છે? હે કનૈયા, તું ક્યો કાલો હે? અને એ પ્રભુ માને છે ને રડે છે. સુરદાસજી ત્યારે કીર્તનમાં લખે છે કે આ વાત જ્યારે દાવજી આપ કરી રહ્યા છે પ્રભુની સન્મુખ, ત્યારે પ્રભુ આમ નીચું મસ્તક રાખીને આપ ઉદાસ થઈ ગયા છે, ત્યારે ગોપ બાળકો બધા આમ ઠીઠોલી કરી ચીપટી વગાડી વગાડીને પ્રભુની સામે હસે છે. એ કનૈયા મોલ કો લિયો હે, એ કનૈયા મોલ કો લિયો હે, એમ કરીને ગોપ બાળકો બધા હસી રહ્યા છે, નાચી રહ્યા છે, ઠીઠોલી કરી રહ્યા છે પ્રભુની. અને એ મુગ્ધતાને પ્રભુ આપ પોતાનામાં આરોપિત કરીને આપ એના અનુસાર આપ રડી રહ્યા છે. સુરદાસજી કહે છે, દાવજી પ્રભુને કહે છે, જો તને મૈયા કેટલું ખીજાય છે? મને કોઈ દિવસ ખીજાયા મૈયા? તું એનો પુત્ર જ નથી. અને એ પ્રભુ માને છે કે ના, ખરેખર હું એનો પુત્ર નથી. હવે પ્રભુ ઉદાસ થઈ જાય છે, આપ રુદન કરી રહ્યા છે. આ વાત સાંભળીને યશોદાજી હર્ષિત થઈ, પુલકિત થઈ, પ્રભુનું આલિંગન કરે. અને આલિંગન કરતા કહે છે, સૂર શ્યામ મોહી ગોધન કીસો હો માત તું પૂત. આ ગોધનની સોગંદ ખાઈને હું કહું છું, તું જ મારો પુત્ર છો. પાછા પ્રભુ ખિલખિલાટ હસવા માંડે. લીલાન્ય જ્ઞાન રહિત હૈ. આવી સર્વમુગ્ધ લીલાઓને પ્રભુ એક કાલાવચ્છિન્ન પ્રકટ કરે છે. એક કાલાવચ્છિન્ન. કેવી રીતના? તો કહ્યું સર્વ લીલા વિચક્ષણ. પ્રભુ સર્વ લીલા વિચક્ષણ છે. આ પ્રભુનું સર્વ ભવન સામર્થ્ય રૂપ છે. એક સમયે એક સાથે એક જ સ્વરૂપમાં અનેક લીલાઓ કરી પુનઃ પાછું એ જ સ્વરૂપથી વિશુદ્ધ થઈને બિરાજી જવું. પાછું એક સમયે એક કાલાવચ્છિન્ન અનેકવિધ લીલાઓમાં જે જે સ્વરૂપ ધારણ કર્યા છે તે સ્વરૂપમાં આનંદની એક મિનિટ. શ્રી કૃષ્ણ શરણં મમ, 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 શ્રી કૃષ્ણ. આપ
આપ શ્રી પધાર્યા, આપણા સૌ ઉપર આપે કૃપા કરી, આપણે સૌ આપ શ્રી પધારી રહ્યા છે, તો આપના અભિવાદન રૂપ એક સાથે કરધ્વનિ કરી અને જયનાદ કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી કૃષ્ણ શરણૌ મમ, 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 શ્રી કૃષ્ણ શરણો મમ, ઓ શ્રી કૃષ્ણ શરણૌ મમ, આ શ્રી કૃષ્ણ શરણૌ મમ, ઓ શ્રી કૃષ્ણ શરણૌ મમ. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. જો આપશ્રી કેટલી કૃપા વિચારી, આપે પધાર્યા ત્યારે પણ કૃપા વિચારી અને હવે આપ પધારી રહ્યા છે ત્યારે પણ કૃપા વિચારી. આપ શ્રીના માટે આપ સૌને ઠાળા આપ સૌ થયા. હા, અમુકને પ્રકાશ થઈ ગયો. આપે કૃપા વિચારી અને આપ સૌની ઊંઘ ઉડાવી. જે આલસ્ય રૂપ પ્રમાદ આપ સૌની અંદર હતો ને, એ આપશ્રી પધાર્યા અને સહજમાં આપશ્રીના પધારવા માત્રથી આ પ્રમાદ દૂર થઈ ગયો. જાગો છો ને? હવે જો ડરાવતો નથી, પેલા કહી દઉં, એટલે સાંભળીને અત્યારથી ભાગશો નહીં કોઈ. પણ હજુ તો આપણે 13મા શ્લોકમાં છીએ. આ પત્રમાં 20 શ્લોક છે, તો અવશિષ્ટ શ્લોક પૂર્ણ કરીશું, ત્યાર પછી ત્રીજું પત્ર લેશું, એના 16 શ્લોક પૂરા કરીશું, પછી છૂટા પડીશું. હવે 10 મહિના પછી આપણે મળીશું. 11 ફેબ્રુઆરીના મળીશું, બરાબર? કેટલો સમય છે? આપ સૌને નિરખવાનો અવસર મને પાછો ક્યારે મળશે? એટલે હવે આજે દેહાનુસંધાન ભૂલી અને બેસી ગયા, ભલે ઊંઘવાની છૂટ, બસ. પણ બેસજો, બેસીને ઊંઘજો, એનો વાંધો નહીં, એ હું ચલાવી લઈશ. સર્વ મુગ્ધ લીલાઓને પ્રભુ એક કાલાવચ્છિન્ન આપ કરી રહ્યા છે. આમાં પ્રભુનું સર્વભવન સામર્થ્ય રૂપ વિદ્યમાન છે. એક સમયે એક સાથે અનેક સ્વરૂપોમાં પરિવર્તિત થઈ, એ અનેક સ્વરૂપોમાં પરિવર્તિત થવા છતાં પણ કોઈ પણ સ્વરૂપમાં ન્યૂનાધિક્ય ન થવું, કોઈમાં ન્યૂનાધિકપણું નહીં, સર્વમાં સમાન. એવા પ્રભુ કેવા છે? તો કહ્યું કોટી કંદર્પ લાવણ્ય. ઝૂલે તો હજી પલ્લામાં છે. 6 દિવસના કે 1 માસના પ્રભુ છે કે 6 માસના પ્રભુ છે, હજી પલ્લામાં ઝૂલી રહ્યા છે. ક્યારેક શ્રીહસ્તનો કે ક્યારેક ચરણારવિંદનો અંગુષ્ઠ આપ એનું ચોષણ કરી રહ્યા છે. પણ એવા પ્રભુ કંદર્પ કોટી લાવણ્ય, પલનામાં ઝૂલતા પ્રભુ પણ વ્રજભક્તોને કોટી કંદર્પ લાવણ્યના દર્શન કરાવે છે. આ એક કાલાવચ્છિન્ન લીલા. માનિની માનદર્પહા, પલ્લામાં ઝૂલતા પ્રભુ વ્રજ ગોપિકાઓના ચિત્તનું હરણ કરી લે છે. તોકતા વપુષિ તવ રાજતે દૃશિતુમદ માનિની માનહરણમ અગ્રિમે વયસી કિમુ ભાવિકા મે નિજ ગોપિકા ભાવકરણમ પ્રેંખ પર્યંક શયનમ. પર્યંકમાં પલ્લામાં ઝૂલતા ઝૂલતા પ્રભુ
શ્રી ગુસાઈજી આજ્ઞા કરે તો કથા વપુષી તવ રાજતે. હજી તો આટલા નાના પ્રભુ છે, નેત્ર બંધ કરીને પોઢ્યા છે, નાના એવા મુખારવિંદમાં બહુ નાનું નાનું બગાસું પ્રભુ આપ લઈ રહ્યા છે. આપના જેવડું નહીં હો, આપ બધાનો તો અનુભવ મને છે 5 દિવસમાં. ઓહો, હાસ્ય કરું છું. એવી જૃંભાઈ પ્રભુ આપ લઈ રહ્યા છે. એવા સહજ બાલ સ્વરૂપે પણ ગોપીજનો જ્યારે દર્શન કરે છે પ્રભુના, ત્યારે કહે છે માનિની માનહરણમ. એવા પ્રભુ પણ જ્યારે આમ થોડીક આંખ ખોલીને પ્રભુ વ્રજભક્તોની સન્મુખ આપ દૃષ્ટિપાત કરે, એટલી વારમાં તો વ્રજ ગોપિકાઓના ચિત્તનું હરણ થઈ જાય. અને એ વ્રજ ગોપિકાઓ કહે છે અગ્રિમે વયસી કિમુ ભાવિકા. આ હજી આટલા પલનામાં ઝૂલનારા જો આ રીતના અમને વિક્ષિપ્ત કરી દે છે, અમને વિકલ બનાવી દે છે, તો અગ્રિમે વયસી કિમુ ભાવિકા. આ મોટા થશે તો અમારું શું થશે? માનિની માન દર્પહા. આ પ્રકારે 13મા શ્લોકને દંડવત પ્રણામ કરી અને ત્યાર પછી હું આપના ધીરજની બહુ પરીક્ષા નહીં લઉં, ચિંતા નહીં કરો. 14મા શ્લોકમાં પ્રવેશ કરીએ. સ્વગોપિકા ગૂઢ ચોરઃ સ્વગોપિકા ગૂઢ ચોરઃ કૃત સંકેત ગોપનઃ કૃત સંકેત ગોપનઃ પરમાનંદ સંદોહ પરમાનંદ સંદોહ સદા દુઃખ વિવર્જિતઃ સદા દુઃખ વિવર્જિતઃ સદા દુઃખ વિવર્જિતઃ સદા દુઃખ વિવર્જિતઃ સદા દુઃખ વિવર્જિતઃ. ગોપિકા ગૂઢ ચૌરઃ સ્વગોપિકા ગૂઢ ચૌરઃ. વ્રજ ગોપિકાઓના ભાવોના પ્રભુ ચોર છે. એમના અંતઃકરણમાં રહેલા ગૂઢ ભાવોને પ્રભુ ચોરનારા છે. ચોર. વ્રજે વસંતમ નવનીત ચોરમ વ્રજાંગનાનામ ચદુકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. વ્રજભક્તોના ચિત્તના ચોર છે પ્રભુ, એમના ગૂઢ ભાવોના ચોર છે. એ ગૂઢ ભાવને પ્રકટ કરાવનારા પ્રભુ છે, સાથોસાથ એને ચોરનારા પણ પ્રભુ છે. ચૌરાગ્રગણ્ય કયા છે ઠાકોરજીને, ચોરોના અગ્રગણ્ય, બોસ. અને શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? વ્રજભક્તોના ભાવરૂપી એ મનોરથને ચોરનારા પ્રભુ કેવા છે, એ લીલા દ્વારા પ્રભુ આપ શું બતાડી રહ્યા છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ
ગિરિરાજધારી મામા પ્રભુ શ્રી ગિરિરાજ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દહીં દૂધ તો બાના છે, પણ એ દહીં દૂધના બહાને પ્રભુ ભક્તોના ગૂઢ ભાવને ચોરે છે. કેવી રીતના ચોરે છે? તો શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરે, કૃત સંકેત ગોપન. આહા, આને કહેવાય ચૌર્ય વિદ્યા વિશારદ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુરુષોત્તમ સહસ્ર નામની અંદર. ચૌર્ય વિદ્યાના વિશારદ છે પ્રભુ. દહીં દૂધ તો ચોરે છે, પણ એવી રીતના ચોરે છે કે એક તો ખુલ્લે આમ ચોરે છે, સાથોસાથ જેનું ચોરી રહ્યા છે એને મનમાં ક્રોધ પણ ના આવે એ રીતના પ્રભુ ચોરે છે. ભાવનું ગૂઢ ભાવને પ્રભુ ચોરી લે છે, પણ એ ચોરતા ચોરતા કૃત સંકેત ગોપન. વ્રજભક્તોના ગૂઢ સંકેતને જાણી અને પોતે પણ ચૌર્ય લીલા કરતા કરતા તેમને નેત્ર કટાક્ષ દ્વારા ગૂઢ સંકેત પ્રભુ સામા પ્રદાન કરી દે તો વ્રજભક્તોનું ચિત્ત ત્યાં રહી જાય. એટલી વારમાં તો અહીંયા બધું કાર્ય થઈ જાય. દુગ્ધ વગેરેની ચોરી કરીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુએ પોતાના યશનો વિસ્તાર કર્યો છે. આ કેવી વિપરીત લીલા છે! કોઈ ચોર હોય, એ ચોરનું સન્માન કરીને એને સિંહાસન ઉપર બેસાડવામાં આવે કે એને અંદર કરી દેવામાં આવે? અમારા વકીલ સાહેબ બેઠા છે અહીંયા. ચોર સાથે કેવો વ્યવહાર થવો જોઈએ? ચોર સાથેનો વ્યવહાર શું છે? અરે એને તો મોટામાં મોટો દંડ દેવો જોઈએ. જેવો અપરાધ, જેવી ચોરી, એવો દંડ. પણ પ્રભુ કેવા છે? આપ ચોર્યનું કાર્ય કરે છે, પણ આપને દંડ નથી મળતો. ભક્તો પ્રતિ પ્રભુ જે ચૌર્યનું કાર્ય કરે છે, તો પ્રતિભાવમાં વ્રજ ગોપિકાઓ પ્રભુને આસક્તિ, વ્યસન, સ્નેહ આદિ દ્વારા પ્રભુમાં પ્રણત થઈ રહ્યા છે. આ વિપરીત લીલા છે. આપણા લોકની અંદર કોઈ ચોરી કરે તો આપણે તો એનો ભાવ બગાડી નાખીએ, પણ આ પ્રભુ ચૌર્ય લીલા દ્વારા ભક્તોના સકલ મનોરથો પૂર્ણ કરે છે. વ્રજ ગોપિકાઓનો સૌથી પહેલો મનોરથ જ એ કે આજે મારા ઘરનો વારો આવે. એ બહાને આ નંદ નંદન મારા ઘરે પધારે અને હું એમની સર્વ મુગ્ધ લીલાઓના દર્શન કરું. જ્યાં પ્રભુને દેખાય એવા સ્થાને જ છીકા ઉપર માખણ, દૂધ, દહીં બધું એમ ગોઠવીને જ રાખે. પ્રભુને શ્રમ પણ ના પડે. દર્શનના દર્શન થઈ જાય ને પ્રભુ માખણ આરોગી લે. કુમનદાસજીનો પ્રસંગ છે ને, ચલ કુમના આજ વા વ્રજભક્ત કે ઘર ચલે. આપ ગ્વાલ બાલ બધાની નીચે બેસાડાવીને આપ ઉપર ચડી અને આપ છીકામાંથી નવનીત લઈ રહ્યા છે. ત્યાં તો આપની પરદની છૂટી, ને ત્યાં જ આપે બીજા બે હસ્તને પ્રકટ કરી અને આપે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. એનું ફલ ચતુર્ભુજદાસજી. દુગ્ધાદિ ચૌર્યેણ, દૂધ માખણ વગેરેની ચોરી કરવી, એના દ્વારા પોતાના યશનો વિસ્તાર કરવો. આ રીતના કુમનદાસજીના હૃદયમાં પોતાના આવા અલૌકિક સ્વરૂપને સન્નિરુદ્ધ કરવું, આ છે યશનો વિસ્તાર. ચૌર્ય વિદ્યા વિશારદ. પ્રભુ ચૌર્ય વિદ્યામાં બહુ વિશારદ છે. અમારો પ્રિય પ્રસંગ છે આ, જે હું હમણાં કહીશ, ચતુર્ભુજદાસજીનો. પ્રભુએ માર ખવડાવ્યા છે. હજી તો પહેલી વાર ચોરી કરવા જાય છે પ્રભુની સાથે. ચલ કુમના કે આજ તેરી બારી. પહેલી વાર માખણ ચોરીમાં
કોઈના વ્રજભક્તના ઘરે ચોરી કરવા જાય છે, ખબર નથી કેમ ચોરી કરાય, બસ ભેગા ભેગા ચાલો. અને પ્રભુ ચૌર્ય વિદ્યા વિશારદ. એક ભાંડ ફૂટ્યું, એક માટલું ફૂટ્યું, એની ધ્વનિ થઈ, ઘરના બધાને ખબર પડી ને એ બધા આવ્યા. એટલી વારમાં ચૌર્ય વિદ્યા વિશારદ પ્રભુ અને સર્વ ગોપ બાળકો, આ તો બધી લીલા સૃષ્ટિસ્થ છે. પ્રભુ ઈશારો કર્યો, એક ક્ષણમાં અંતર ધ્યાન, પેલા ત્યાં ને ત્યાં રહી ગયા. હવે પ્રભુ એકલા તો અરોગતા નથી, ગોપ બાળકોને લેવડાવે છે. ચતુર્બુદ્ધદાસજીને મુખમાં લેવડાવ્યું એટલે એના મુખમાં માખણ. અને પેલા બધા કહે છે કે આ ये कुमना कोई आके माखन चोरी कर रहे हो और माखन खा रहे हो. કોઈ વાક નહીં, એની કાંઈ ભૂલ નહીં, બસ ભગવદ આજ્ઞા થઈ, ચાલો તો બિચારા ગયા. અને પરિણામ કેવું ને, આ બાજુ પોતે માર ખાઈને આવે છે, પ્રભુ ત્યાં ઉપર વૃક્ષ ઉપર, કદમના વૃક્ષ ઉપર ચડીને આ બિરાજે છે. ગોપ બાળકો બધા કોઈ એક એક ડાળીમાં બધા બેઠા છે. એ હાસ્ય વિનોદ પ્રભુ કરી રહ્યા છે ને ત્યાં દૂરથી ચતુર્બુદ્ધદાસજી દેખાણા, દેખો દેખો વો કુમના કો આ રહ્યો હોય, દેખો 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 માર ખા કે આ રહ્યો હોય. ચૌર્ય વિદ્યા વિશારદ. એક વ્રજભક્ત જેનું નામ છે પાથો, નિત્ય શ્રી ગિરિરાજજીની ઉપર થી પોતે પોતાના પુત્ર માટે, જે પોતાના ખેતરમાં ત્યાં કૃષિ કાર્ય કરી રહ્યો હોય તો એના માટે નિત્ય મધ્યાહ્ન કાલે ભોજનનું ભાથું ભરી અને પોતે મસ્તક ઉપર રાખીને રોજ લઈ જાય. ગ્રીષ્મ ઋતુ, કુમનદાસજી અને ઠાકોરજી શ્રી ગોવર્ધનધર આ બંનેનું સખ્ય. ओ कुमना देखो दूर से कोई ब्रजभक्त आ रही है, वाके मस्तक पे कछु है, चलो आज याकी बारी. પ્રભુ વૃક્ષના આડે આ ઠાડા રહી જાય છે, છુપાઈ જાય છે અને કુમનદાસજીને બધો પાઠ ભણાવી દે. કુમનદાસજી ત્યાં જઈને અરી 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 ભાભી રૂકો રૂકો નેક રૂકો, कहां जा रही हो, ऐसी धूपन में कहां जा रही हो, नेक नेक बैठो तो सही. પ્રભુએ પ્રલોભન આપ્યું કે એમ બેસશે નહીં, એનો પુત્ર ત્યાં ભૂખ્યો છે. કુમનદાસજી ભૂલી ગયા. પ્રભુ કે ત્યાં વૃક્ષમાંથી તને મેં જલ આપ્યું છે, જલ લેવડાવે ને. अरे भाभी ने कि शीतल जल तो लो, ऐसी धूप में कहां जा रही हो, और ये मस्तक में से ये भार नीचे रखो. एम કરીને કુમનદાસજી નીચે રાખે અને ત્યાં વૃક્ષની પાછળથી પ્રભુ ધીમેથી સરકાવી લે અને એ ખોલે તો એમાં રોટી છે, ગણતરીની રોટી છે. એ વ્રજભક્તને વાતમાં એ પ્રકારે કુમનદાસજી ભગવદ આજ્ઞાથી ઉલજાવે, એટલી વારમાં તો પ્રભુ બધું ચોરી લે. એક વ્રજભક્ત પોતાના મસ્તક પર દહીંનું ભાંડ, દહીંનું પાત્ર લઈને આવે છે. प्रभु कुमनदास, ए कुमना देख, वाकू देख, वो एक नई व्रजभक्त आ रही है, अब या की बारी, चलो या के पास. प्रभु ત્યાં ધીરે ધીરે રડતા રડતા પધારે. કુમનદાસજી અરે 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 લાલા કા હો ગયો, અરે અરે લાલા કા હો ગયો, એમ કરતા કરતા બંને આ નાટ્ય જ કરી રહ્યા છે. ધીમે ધીમે પ્રભુ પધારતા ઓહો ઓહો એમ કરી કરીને ત્યાં એક શિલાખંડ હોય એની ઉપર પ્રભુ આ બિરાજી જાય અને જોશ જોશથી રડવા લાગે. સહજ વ્રજભક્તનું હૃદય છે. अरे लाला का हो गयो, अरे भाभी देख यहां मेरे पैर में कांटा लग गयो है, निकालूं तो भी निकले नहीं है, बहुत अंदर घुस गयो है, अब क्या करूं. कुमनदास जी के मैं भी निकाल निकाल के थक गयो, अब नेक आप कछु करो ना. सहजમાં એ જ ક્ષણે પ્રભુને આવો શ્રમ થાય તો વ્રજભક્ત કેમ સહન કરે.
એ જ સમયે પોતાના મસ્તક પર દહીંનું ભાંડ ત્યાં નીચે મૂકી અને પ્રભુના ચરણારવિંદ આમ લઈને પોતે એ નિરખી રહ્યા છે કે આમાં ક્યાં કાંટો છે. જે વ્રજરજ લાગી છે પેલે પોતાના પાલવથી એ વ્રજરજને સાફ કરે છે, એને સ્વચ્છ ચરણારવિંદ સ્વચ્છ કરે છે અને જુએ છે આમાં ક્યાં કાંટો લાગ્યો છે. એટલી વારમાં તો પ્રભુના ચરણારવિંદમાં રહેલા ચિહ્નો એ પ્રકટ થઈ ગયા. પ્રકટ થતા એના દર્શન કરવા માત્રથી એ વ્રજભક્તો ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા. અવકાશ મળી ગયો. અને એ જ સમયે પ્રભુએ કુમનદાસજીને ઈશારો કર્યો, કુમના, ઓલું જે દહીંનું માટલું છે લે, અહીંયા લઈ આવો. અને પેલા જોયું, હા નીચું જ ધ્યાન છે. આમ કરીને મુખ ખોલ્યું અને કુમનદાસજી આગળ વ્રજભક્ત, પાછળ કુમનદાસજી અને આગળ પ્રભુ આમ કરીને અરોગાવતા હતા. એટલી વારમાં જ પેલા વ્રજભક્તનો સેજ અવાજ આવ્યો. ત્યાં તો કુમનદાસજી ડર્યા અને ડરતાની સાથે એ માટલું હાથમાંથી સરકવા ગયું. એમાંથી દહીં એ વ્રજભક્તના ઉપર. દધી દુગ્ધ પ્રિયાય નમઃ. સ્વગોપિકા ગૂઢ ચોર. આવા પ્રભુ ચોર છે. પ્રભુ ભક્તોનું સર્વ કાંઈ હરે છે. શું શું હરે છે? એક તો કહે છે હું સ્વયં જ હરિ છું અને હરિ હોવાથી હું સ્વયં સર્વ કાંઈ હરણ કરનારો છું. હરામ્યઘમ યત સ્મતૃણામ હવિર્ભાગમ ક્રતુષ્વહમ વર્ણશ્ચ મે હરિશ્ચેષ્ટઃ તસ્માદ હરિરહમ સ્મૃતઃ. મારું સ્મરણ કરનારા સર્વ જીવોના પાપ તાપનું હું હરણ કરનારો છું, ચોરનારો છું. એટલું જ નહીં, મામૈશ્વર્ય શ્રીમદાંધો દંડપાણિમ ન પશ્યતિ તમ ભ્રંશયામિ સંપદ્ભ્યો યસ્ય ચેચ્છામ્યનુગ્રહમ. જે જીવ પોતાના લૌકિક ઐશ્વર્યથી મદાંધ બની ગયો છે અને સામે દંડ પાણીમ ન પશ્યતિ, હાથમાં દંડ લીધેલો મને નથી જોતો, મારા સ્વરૂપના દર્શન નથી કરતો, તે જીવને એની ઉપર કૃપા કરવાને માટે હું એના લૌકિક ધનને પણ હરી લઉં છું. આ મારો અનુગ્રહ છે. એના લૌકિક ધનને હરી લઉં છું. તતો અધનો કૃત્વા, એ જીવને હું નિર્ધન બનાવું જેથી લૌકિકના બધા એનો ત્યાગ કરી દે અને પછી એ જીવનો એકમાત્ર આધાર હું બચું. ત્યાર પછી એ જીવને હું પ્રાપ્ત થાઉં છું. આવા પ્રભુ એ ચોર છે. સ્વગોપિકા ગૂઢ ચોર. વ્રજભક્તોના ભાવના પ્રભુ આપ ચોર છે. સુરદાસજી બહુ સુંદર ગાય છે. શ્યામ હમારે ચોર મધુકર, શ્યામ હમારે મન હરી લીયો તનક ચિતવની મેં ચપલ લેને કી કોર મધુકર, શ્યામ હમારે ચોર. પ્રભુએ પૂતનાનું પણ દુગ્ધપાન કર્યું છે, જેમ વ્રજગોપિકાઓનું દુગ્ધપાન કર્યું છે. એમના ઘરે જઈ જઈને પ્રભુ આપ દહીં દૂધ હરોગ્યા છે. પૂતનાનું પણ દૂધ હરોગ્યું, વિષપૂર્ણ દૂધ હરોગ્યું.
એવું કહેવાય છે કે પૂતનાનું દુગ્ધપાન કરવું આ પણ પ્રભુની ચૌર્ય લીલા છે. જુઓ, સર્વ લીલા વિચક્ષણ, હમણાં આપણે જોયું ને, એક સમયે એક કાલાવચ્છિન્ન પ્રભુ સર્વ લીલાઓ એક સાથે કરી લે છે. એકમ કાર્યમ ભગવતો બહુવર્થાનામ તુ સાધકમ અતો દુષ્ટવધો રક્ષા બાલકાનામ તત કૃતા. પ્રભુનું એક કાર્ય એ અનેક અર્થનું દ્યોતક છે. આ પૂતનાનો તો વધ કર્યો, પણ સાથે સાથે અંતસ્થ બાળકોની પણ રક્ષા કરી. જે શિશુઓને પૂતના વિષ આપી રહી હતી એ બધાના પ્રાણ એની અંદર હતા. પ્રભુએ એનું કર્ષણ કર્યું અને સાથે સાથે એના દુગ્ધનું પણ પાન કર્યું. હવે પૂતનાને પ્રભુને શું પીવડાવવું છે? જાગો છો? ખાલી 11:15 થયા હો. જાગો છો ને બધા? પાછળ વાળા બહુ સરસ. પૂતનાએ પ્રભુને શું પાન કરાવ્યું છે? વિષ. પૂતનાના હૃદયમાં ભાવ છે કે મારે આમને દુગ્ધપાન કરાવવું છે. તો પૂતનાની અનુમતિ નથી દુગ્ધપાન કરાવવાની. એની અનુમતિ વિના પ્રભુએ એનું દુગ્ધપાન કરી અને એને ધાત્રીનું સુખ પ્રદાન કર્યું. આ પ્રકારે દુગ્ધનું પાન કરી લેવું, એની અનુમતિ વિના પાન કરી લેવું, આ પણ પ્રભુનું ચૌર્ય લીલા છે. મન હરી લીનો. એક ક્ષણમાં પ્રભુ મન હરી લે છે. કોટી કંદર પલાવણ્ય છે. કામને પણ મોહિત કરી દે છે. રાસમાં પ્રસંગ આવે છે ને, કામદેવ પોતાના 5 કામના 5 બાણ છે, એ 5 બાણ લઈને આવે છે ને પ્રભુની ઉપર સાધે છે. જેવું છોડે એક બાણ વિફલ જાય. એક સાથે 5 બાણ છોડે છે, 5 બાણ વિફલ જાય છે. આ બાજુ પ્રભુએ પોતાની ભ્રુકુટી રૂપી ધનુષનો આધાર લઈ એ ભ્રુકુટીને વક્ર કરીને પોતાની નેત્ર રૂપી તીર દ્વારા એક ઈક્ષણ, એક કટાક્ષ ઈક્ષણ કામ ઉપર કર્યું. કામદેવ મૂર્છિત થઈને પડી ગયા. તો જે કામના મનને મોહી રહ્યા છે એવા પ્રભુ ભક્તના ચિત્તને ન મોહે તો એમાં આશ્ચર્ય શું છે? શ્યામ હમારે ચોર મધુકર, શ્યામ હમારે ચોર પકરે હુતે હૃદય ઉર અંતર, પ્રેમ પ્રીતિ કે જો. અદ્ભુત. ગયે છોડાય તોરી સબ બંધન, દે ગયે હસની અકોર મધુકર, શ્યામ હમારે ચોર. જીવે પોતાના જે ભાવને પોતાના હૃદયની અંદર એ આસક્તિને, એ સ્નેહને પકડીને રાખ્યા હતા. એ હૃદયને એક સુગ્રથિત કરીને બાંધીને રાખ્યું હતું.